કામરેજના 84 ટોલ નાકા પર સ્થાનિક તમામ પ્રકારના વાહનોને ટોલમાંથી મુક્તિની માંગ કેટલાક સમયથી ઉઠી રહી છે। વિવિધ રાજકીય પક્ષો દ્વારા આ બાબતે ઠેર ઠેર વિભાગોમાં આવેદન આપવામાં આવી રહ્યા છે। ત્યારે કામરેજના 84 ટોલ નાકા ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા ટોલ મુક્તિની માંગણી કરવામાં આવી રહી છે। ટોલ નાકા બાબતે કામરેજ તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા જે.ડી. કિથિરિયા દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે 2022માં તલમુદત પડી ગઈ છે, તેમ છતાં પણ દ્વારા વાહન ચાલકો પાસે ટોલ ટેક્સ ઉધારવામાં આવી રહ્યો છે। સાથે સાથે જે તેઓએ સ્થાનિક વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગણી કરી છે। આમ આદમી પાર્ટીના આગેવાન દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે GJ5 અને GJ19 પાર્સિંગ ધરાવતા તમામ પ્રકારના વાહનોને ટોલ મુક્ત આપવામાં આવે અને તે પણ લેખિતમાં આપવામાં આવે અથવા ટોલ નાકા પર આ બાબતનું બોર્ડમાં લગાડવામાં આવે। આગામી 14 તારીખ સુધીમાં જો આવું કરવામાં ના આવે તો તેઓ સ્થાનિક ધારાસભ્ય અને સાંસદનું પૂતળા દહન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। મારું નામ જે.ડી. કથિરિયા, કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા આમ આદમી પાર્ટી। આજે ભેગા થવાનું કારણ તો છે કે આજે ટોલ નાકું છે એ GJ5 અને GJ19 જે અત્યારે ટોલ ઉઘરાવવામાં આવી રહ્યો છે, તો એ ટોલ ઉઘરાવા નાબૂદ કરવા માટેનું અમે અભિયાન એક ચલાવ્યું છે અને એના ભાગરૂપે આજે ભેગા થયા છીએ। અને તમને બધાને ખ્યાલ જ છે મીડિયા મિત્રોને કે 2022માં આમનું જે 25 વર્ષનો જે હતો એ કાર્યક્રમ આજે કાર્યકાળ પૂરો થયો છે અને છતાં આ લોકો ટુકડે 2 મહિના 3 મહિના જે ટોલ નાકાઓને આપતા હતા અને ત્યાર પછી અત્યારે 1 વર્ષ માટે બીજી કોઈ કંપનીને આપ્યું છે અને કંપનીની અંદર આ લોકોએ લેખિતમાં આપ્યું છે કે કોઈ પણ ગાડીને ટોલ મુક્તિ આપવામાં નહીં આવે। એટલા માટે આજે ભેગા થયા છે। આગળ શું કાર્યવાહી કરશો? આગળ અમારી માંગ એક જ છે કે GJ5 અને GJ19 ના તમામ વાહન, તમામ ખાલી કાર કે એ નહીં, તમામ વાહનો જેવા કે ટ્રક, જે નાની નાની ગાડીઓ છે એ તમામ ગાડીઓને બાકાત રાખવામાં આવે ટોલમાંથી। અને જો એ નહીં કરવામાં આવે તો અમે બીજા ઘણા અમારા કાર્યક્રમો છે એ કાર્યક્રમો આપીશું। અહીંના જે ચૂંટાયેલા છે ધારાસભ્ય અને રાજ્યના મંત્રી અને સાંસદ એવા પ્રભુભાઈ વસાવા અને પ્રફુલભાઈ પાનસેરિયા જો આમાં કોઈ રસ નહીં દાખવે તો અમે એમના અહીંયા પૂતળા પણ દહન કરીશું।